સીટેગે તેના ફાઉન્ડેશન દિવસની અનોખી રીતે ઉજવણી કરી। સીટેગ નામની કોડિંગ શીખવતી સંસ્થાએ તેના ફાઉન્ડેશન દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। તે અંગે સીટેગના સંસ્થાપક પારસભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે સંસ્થાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે તેના ભાગરૂપે સીટેગે VR1 નામના વિદ્યાર્થીનું જૂથ સંચાલન કરે છે, જે સમાજ સેવામાં જોડાયેલું છે। છેલ્લા 2 વર્ષથી આ જૂથ દર મહિને માનવતાના કાર્યો કરી વિદ્યાર્થીઓને પોતે ભોજન બનાવી મોટા વાસણમાં ભરી અંદાજિત 200 અથવા તો તેથી વધુ વંચિત લોકો અને તેમના બાળકોને ભોજન આપે છે। આ વખતે ફાઉન્ડેશન દિવસની અલગ રીતે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો। મારા પરિચયમાં અત્યારે એવું કહી શકું કે એક સંસ્થા છે સીટેગ, જે તમે અહીંયા જુઓ છો, એ માનસી 4 રસ્તા પાસે છે અને અમારી કોડિંગ એકેડમી છે। એના અમે હું અને મેડમ બંને કો ફાઉન્ડર છીએ, સહ સંસ્થાપક। આજની ઇવેન્ટમાં ટોટલ અલગ અલગ જગ્યાએથી 65 જેટલા બાળકો અમે આવ્યા છે અહીંયા। આવી પ્રવૃત્તિ અમે લગભગ છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છીએ। પ્રવૃત્તિ કરવા પાછળનો ઉદ્દેશ્ય અથવા શરૂઆત એ હતી કે મારા મમ્મી ગુજરી ગયા 8મી મે, તો અમે લોકો એવું નક્કી કર્યું કે 8 મેની આજુબાજુ મહિનામાં એક જે રવિવાર આવતો હોય એ રવિવારે કંઈક સારું સામાજિક કામ કરવું। એટલે શરૂઆતના દિવસમાં અમે 25 લોકો માટે પૂરી, બટેકાનું શાક અને રવાનો શીરો, આ 3 વસ્તુ પેક કરી અને બનાવીને દેવા ગયા। પછી અમને બહુ મજા આવી, આનંદ આવ્યો। હવે સાથે આ વસ્તુ અમારા બધા સ્ટુડન્ટ્સને શેર કરી। તો બીજી પ્રવૃત્તિમાં અમે એવું કર્યું કે લગભગ 150 જણાને અમે જમવાનું ઘરે બનાવ્યું અને એ ખરીદી કરવા માટે પણ અમારા સ્ટુડન્ટ જ જાય, ઘરે આવે। બધા છોકરાઓ લગભગ ઓછામાં ઓછી 1000 જેટલી પૂરી વણે, ઘરમાં એક કામ ના કરતા હોય, આ બધી દીકરીઓ અને અમારા ઘરમાં બધું સેટ થાય। અને આ છોકરાઓ જે ઘરમાં કંઈ ના કામ કરતા હોય, અમારા ઘરમાં આવીને બધું કામ કરે। બનાવવાનો, મસાલો કૂટવાનો હોય કે પછી દાળ હલાવવાની હોય કે પૂરી ગરમ ગરમ કાઢીને ડબ્બા, બધું કામ અમે બધા બાળકો સાથે મળીને કરીએ અને પછી મોટા તપેલા ભરી ટેમ્પોમાં નાખી અને જે અંડર પ્રિવિલેજ લોકો છે એમને ત્યાં જમાડીએ। આ કરવાનો ઉદ્દેશ્ય એક હતો કે આ બધા તમે જોઈ શકો છો જે સ્ટુડન્ટ છે અને જેટલા બીજા પણ છે, દે આર વેરી વેલ ટુ ડુ। એ લોકો બહુ સારા ઘરમાંથી સારા સગવડતાઓ સાથે છે, પણ ઘણીવાર કેવું હોય કે અમુક વસ્તુઓ આપણને મોં માગી મળી જતી હોય ને ત્યારે એ વસ્તુની કદર ના થાય। જ્યારે એમણે આવા બાળકો સાથે મળવાનું ચાલુ કર્યું, એમની પરિસ્થિતિ જોઈ અને આ પરિસ્થિતિમાં પણ આટલા બધા ખુશ જોયા, એટલે ત્યારે એમને એ વસ્તુની કદર થઈ કે ભગવાને તો અમને બહુ સારું આપ્યું છે। અને પછી જે લોકોએ નવા નવા ઇનોવેટિવ આઈડિયા આપવા માંડ્યા કે સર હવે આપણે આવું કરીએ, સર આ લોકો પાસે જમવા માટે સારી થાળી નથી, હવે આપણે થાળી આપણે પોતે આપીએ અને એમને જ આપીએ। સર આ લોકોને પાપડ બહુ ભાવે છે, છોકરાઓને પાપડ આપીએ। ઇનફેક્ટ આજની ઇવેન્ટનો આઈડિયા પણ અમારા સ્ટુડન્ટનો જ હતો કે સર આપણે આપણા ફાઉન્ડેશન ડેને આ ઇવેન્ટ સાથે મર્જ કેમ ના કરીએ। એટલે બસ આવી રીતે અમારી પ્રવૃત્તિઓની અમે શરૂઆત કરી। છેલ્લા 22 વર્ષથી કોમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્રે તેમણે શિક્ષણ કાર્યની શરૂઆત ઘરેથી કરી હતી। વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિબદ્ધતા બિરદાવવા માટે GPCC ડેની શરૂઆત કરવામાં આવી। આ વર્ષે સીટેગના વિદ્યાર્થીઓએ ફાઉન્ડેશન દિવસને માનવતાના કાર્ય દ્વારા ઉજવણી કરવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે SG હાઈવે પરની એક જાણીતી રેસ્ટોરન્ટમાં આશરે 4 થી 15 વર્ષના વંચિત બાળકો સાથે ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ બાળકો સાથે વિવિધ રમતો રમી, ડાન્સ કર્યા, ઘણું હસ્યા અને સાથે ભોજન માણ્યું। આજનો દિવસ PGCC ફાઉન્ડેશન ડે, ખબર જ નથી કે ક્યારે PGCC બન્યું। પલક ગાંધી કમ્પ્યુટર ક્લાસની સંસ્થાની શરૂઆત ક્યારે થઈ, પણ મારા મમ્મીએ મને બહુ જ સપોર્ટ કર્યો, મારા સાસુએ મને બહુ જ સપોર્ટ કર્યો અને મને ફ્રી કરી દીધી। મને કોડિંગ ભણાવવું અતિશય ગમે છે અને આજે પણ મને સપનામાં પણ કોડિંગ જ આવે છે, હસવાની વાત છે, બટ આઈ અગ્રી કે મને સખત પેશન છે। તો મમ્મીએ મને પૂરો સપોર્ટ કર્યો અને એની અંદર ધીરે ધીરે હું શું પડતી ગઈ, ઊભી થતી ગઈ, પડતી ગઈ, ઊભી થતી ગઈ, દરેક આખી જર્નીમાં એ મારી સાથે રહ્યા। એટલે આજે મારા સાસુનો બર્થ ડેટ છે, એટલે એ જ દિવસ અમારો PGCC ડે। એ જીવતા હતા ત્યારથી અમે નક્કી કર્યું હતું કે ફાઉન્ડેશન ડે તો મમ્મીનો બર્થ ડેટ હશે, અને આજે નથી અમારી સાથે, પણ એમને છોકરાઓ જમાડવા બહુ જ ગમે, એટલે અમે આજે અમારી VR1 એક સંસ્થા છે જે અમારા બાળકો અમને બહુ જ સપોર્ટ કરે છે, ઘરેથી રસોઈ બનાવીને
ત્યાં લઈ જઈએ છીએ, નાના નાના બાળકોને જમાડીએ છીએ, રાઈટ. તો આજે અમે બંને અમારી ઇવેન્ટ મર્જ કરી છે અને બધા ખૂબ મજા કરવાના છે, ડાન્સ ગેમ રમવાના છે અને અંડર પ્રિવિલેજ બાળકોને ફીલ પણ ના થવા દેવું કે બસ હેપીનેસ ઇઝ વાયરલ અને મારે બધાને ઇન્ફેક્ટ કરવા છે હેપીનેસથી. એન્ડ સો ફાર બધા આઈડિયાઝ જે બી અમને મળી રહ્યા છે એ એકદમ કોલેબોરેટિવ નેચર છે જે અમારા ઇન્સ્ટિટ્યૂટનો ત્યાંથી આવી રહ્યું છે. એકચ્યુઅલી જે અમારા ઇન્સ્ટિટ્યૂટનું નેચર છે જે બહુ કોલેબોરેટિવ છે અને એન્ગેજિંગ છે, એનાથી બહુ ઇઝીલી ખબર પડી જાય કે અમારે બી એ જ અમારા વેલ્યુઝમાં એન્કોડ કરવું છે, એટલે અમને આઈડિયાઝ બી એટલા જ ઇઝીલી મળે. એક્સ્ટ્રીમલી હમ્બલિંગ અને બહુ ગ્રેટફુલ બી ફીલ થાય છે કે આ બધું જોઈને એવું ફીલ થાય છે કે કેટલી પ્રિવિલેજીસ અમારી જોડે છે એન્ડ કેટલી લોકો જોડે નથી, યેટ દે આર સો ગ્રેટફુલ. સો અમે તો કેટલા જ ગ્રેટફુલ હોઈ શકીએ છીએ ગિવન કે આટલું ઇઝીલી અમને મળી જાય. બાળકો સાથે શિક્ષણના ફાયદા અને જીવનને લગતા પરિવર્તન વિશે પણ જણાવ્યું. આ સાથે વ્યસનના નુકસાન અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી. સીટેગે પોતાના ફાઉન્ડેશન દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.